ज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनमशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। नमामि सद्गुरुं देवं शक्तिः धीश परात्परम् मायातीतं निर्विकल्पं ज्ञानज्योतिर्वादिशम् अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरुवे नमः। गाफिल मैं क्या सोवता सुन मूर्ख अनाड़े। गाफिल मैं क्या सोवता सुन मूर्ख अनाड़े। साहिब से दिल लाय ले यह अर्ज हमारे। साहिब से दिल लाय ले यह अर्ज हमारी। जोरो बेटा कौन का किसका है भाई। जोरो रे बेटा कौन का किसका है भाई। महल खजाना मारिया कछु काम न आए। महल खजाना मारिया कछु काम न आए। हाथी घोड़ा तांबुआ आवे के ही काम। हाथी घोड़ा तांबुआ आवे के ही काम। फूलन से जब बिछावते शमशान मुकामा। फूलन से जब बिछावते शमशान मुकामा। गाफिल में क्या सोवता सुन मूर्ख अनाड़ी। साहिब से दिल लाय ले यह अर्ज हमारी। आलम का हुआ बादशाह तू ही कुल फूला। आलम का हुआ बादशाह तू ही कुल फूला। ये सब सपने की लहर है दरियाव का बुल्ला। ये सब सपन की लहर है दरियाव का बुल्ला। पाव पलक में कूच है पाव पलक में कूच है। क्यों देरी लावे पलटो की सतराम। तो काल मिलावे
पलटों की सतराम तो ही काल बुलावे गाफिल में क्या सोवता सुन मूर्ख अनाड़ी साहिब से दिल लाय रे यह अर्ज हमारी। परम वंदनीय सृष्टि संताप हरता पूज्यपाद सदगुरु कबीर साहब, परम वंदनीय साधु समाज, भक्त मंडल, साधक वृंद, उपासक महोदय, वडील वर्ग, मातृशक्ति, भाइयों बहनों, अच्छेद्योऽयम् अभेद्योऽयम् वेद्यो शेषमेव च शान्तस्ताणुर्गतः आत्मानं अमानतः। गीता में एक श्लोक है, એમાં અર્જુન કૃષ્ણ ભગવાનનો સંવાદ. કૃષ્ણ ભગવાન સમજાવે છે અર્જુનને, અર્જુન તારી પાસે એક કિંમતી વસ્તુ છે જેની તમને જાણ નથી પણ મને જાણ છે. એ વસ્તુ અછેદ્યમ, એમાં છેદ ન કરી શકાય. ગમે તે વસ્તુ લોખંડમાં છેદ તો કરી શકાય, પણ તારી વસ્તુ જે છે ને તારી પાસે, એમાં છેદ કોઈ કરી શકે નહીં. અછેદ્યોયમ ભેદ્યોયમ, એને કોઈ ભેદ ન શકે. ક્લેદ્યો શોષ્યમેવ છે, એને પાણી સોકી શકે નહીં. સ્થાણુર સ્થિર છે, સ્થિર સર્વગત હે, બધે ફરી એવી તાકાતવાળો છે. અચલોયમ અચલ છે, એને કોઈ ચલાયમાન ન કરી શકે. સનાતનમ આદ્યંતી છે, સનાતન જે પહેલાં હતો ને આજે છે. એવું અદ્ભુત પદાર્થ તારી પાસે છે, મને ખબર છે પણ તને ખબર નથી. આપણી પાસે છે આવું કંઈ બેન? તમે તો જૂના સત્સંગી છો, હું તમારે પછીનું સત્સંગી. તમારે ત્યાં લાકડાના પીઠામાં સત્સંગ ચાલતા હતા. કસ્તુરદાસજી મહારાજ, મેં એનો ઘણો સત્સંગ કર્યો છે. તારે એટલું બધું જ્ઞાન નહોતું સાહેબ, એટલું બધું નહોતું પોકે. તારે છોકરા નાના અર્જુનની વાત નથી, એટલે અર્જુનની વાત હોય તો આપણે ન કરીએ, પણ એ વાત આપણી છે, આપણે પાસે છે. એ જે કૃષ્ણ ભગવાન અર્જુનને સમજાવ્યું કે તારી પાસે એવો પદાર્થ છે, અછેદ્યોયમ અભેદ્યોયમ ક્લેદ્યો શોષમેવ છે, સર્વ સર્વગત સ્થાણુર, બધે જાય સત્ય છે. અચલોયમ સનાતન હે, અચલ છે, સનાતન છે. એ આપણી પાસે છે અને એ છે આપણો આત્મા. આવી કિંમતી વસ્તુ જેની કિંમત કોઈ કરી શકે નહીં, આવી વસ્તુ હે અર્જુન તમારી પાસે છે, પ્રાણી માત્ર પાસે છે, પણ પ્રાણી એની કિંમત નથી કરતો કે આવી કિંમતી વસ્તુ મારી પાસે છે. અને આવી કિંમતી વસ્તુ હોય તો પછી એને મુલાવતો નથી ક્યાંય. આપણી પાસે હીરો પડ્યો હોય, આ હીરાને પછી આપણે ક્યાંય મુલાવીએ નહીં તો એની કિંમતની ખબર નહીં પડે, એનો ઉપયોગ પણ ન થાય ને. આવી કિંમતી વસ્તુ તમારી મારી પાસે પડેલી છે, આત્મા, આત્મતત્વ, પણ આપણે એને મુલાવતા નથી ક્યાંય. એના મોટા મોટા ઝવેરી જેમ હીરાને પારખે એમ એના મોટા મોટા ઝવેરી સંત મહાત્મા હોય. સંત મહાત્માએ એની કિંમત કરી હોય, સંત મહાત્મા એની મૂલવણી કરી હોય, અને સંત મહાત્મા આવા દિવ્ય તત્વનો ઉપયોગ કર્યો હોય. એટલે સંત મહાત્માને એની બધી જાણકારી છે, એના મોલ તોલની બધી ખબર છે, પણ એને સંત મહાત્મા પાસે આપણે જઈને આપણી વસ્તુને મુલાવતા નથી. અને એ હીરો એમને પડ્યો રહે, જેમ આપણા ઘરમાં કોઈ દાટેલો હીરો પડ્યો હોય, જિંદગી ચાલી ગઈ હોય, આપણને ખબર જ નહીં તાકાતની, આપણે એનો ઉપયોગ ન કરી શક્યા હોય, આવી દશા આપણી બધાની છે. આપણે એ આવા કિંમતી હીરાને, આવા કિંમતી દવ્ય તત્વને જે સર્વગત બધા ફરે, એને તમને ફેરવતા આવડી જાય તો મૃત્યુ લોકો તો ફરે જ, પણ ગગનમંડળમાં ફરે. એવો દિવ્ય તત્વ તમારી પાસે છે, આકાશમાં ફરે, અને ખંડ પિંડ બ્રહ્માંડ બધે જાય, બધે એને ગતિ છે.
પણ એ આવી ગતિવાળા તત્વને, આવા કિંમતી તત્વને, આવા કિંમતી આત્માને આપણે ક્યારેય કામે લીધું નથી. એને 9 દરવાજાવાળા નગરમાં જ રાખ્યું, આ 9 દરવાજાના પિંજરામાં જ રાખ્યું. એમાંથી એને ક્યારે આપણે બહાર કાઢી અને એ જે સ્વચ્છંદ ગગનમંડળ ફરી શકે, સ્વચ્છંદ વિહરી શકે, ગગનમંડળનું બધું રસ લઈ શકે, પરમાત્માની ઝાંકી કરવાની તાકાત એમાં છે. એ બધું કરી શકે, પણ આપણે એને આપણા નવદેહના પિંજરામાંથી બહાર કાઢ્યો જ નથી. એટલે એની કિંમતની તમને મને ખબર નથી. અર્જુને એ વાત કૃષ્ણ ભગવાન ખૂબ સમજાવી કે આ તારે પાસે દિવ્ય તત્વ છે, એને કામ લે. એને કામ તમે લેશો તો જેમ આ સર્વગત છે એમ આપણે સર્વગત બની જઈએ, બધે જાનારા. સર્વગત બધે જાનારા. અચલો એમ આપણે અચલ સ્થિર બની જઈએ. સ્થિર કોને કહેવાય? જેને કાળ હલાવી શકે નહીં, મોત જેને ડરાવી શકે નહીં, અને માયા જેને પોતાના કીચડમાં ભીગોવી શકે નહીં, એને અચલ કહેવાય. જે ચલાયમાન ન હોય. અચલો એમ સનાતન હે, અને સનાતન છે એ. તો સનાતનમાં સનાતન તો પરમાત્મા છે. પરમાત્માનો અંશ આત્મા છે, એટલે સનાતન. એને જો આપણે કામે લઈએ તો આપણા અંદરમાં સનાતનપણું આવે. આપણે આદિ અંતની બધી જાણકારી આપણને મળી જાય. આદિ અંતને જાણનારા તત્વ આપણે આપણી જિંદગીમાં પ્રાપ્ત કરી શકીએ, પણ નથી કરી શકતા. એટલે પટુ સાહેબને ગાફલ કીધું. ગાફલ એટલે મૂર્ખ, ભાન વિનાનું. આપણે ઘણાને કહીએ તારે ભાન નથી, આમ કે તો એ નારાજ થઈ ગયા. પટુ સાહેબને તમારું મારું ભલું કરવાનું હતું, એટલે એને કીધું કે તું ગાફલ એટલે ભાન વિનાનો. અને પાછો મૂર્ખો છે. મૂર્ખ જેને પોતાના હાનિ લાભની ખબર નહીં, એ મૂર્ખ. જેને હાનિ લાભની ખબર છે એ જ્ઞાની. જગતમાં 2 જાતના પ્રાણી, એક જ્ઞાની અને બીજો મૂર્ખ. જ્ઞાની કોણ? જેને આપણા આત્માના લાભ હાનિની ખબર છે, એની કિંમત તમને મને જાણકારીમાં છે, એ જ્ઞાની. અને જેને પોતાના લાભ હાનિની ખબર નહીં, જન્મ્યું મર્યું 2 જ કામ, એ મૂર્ખ. ને પટુ સાહેબ બધા શબ્દોનો પ્રયોગ કર્યો. મૂર્ખ, અનાળી. અનાળી માની જેને પાસે કોઈ દિશા નથી. તમારી પાસે દિશા હતી ઘરે હતા ત્યારે કે આપણે ખાડિયા જવાનું છે, એક દિશા હતી. એક તમારી પાસે ઉદ્દેશ હતો, તમારે ખાડિયા જવાનું છે, આજ ઉત્તરાયણ છે, ત્યાં સત્સંગ છે. પાછા અહીંથી તમે છૂટા થઈ જાઓ તો તમારી પાસે દિશા છે, તમારે સીધો ઘરે જવું છે. આવતું નથી, કારણ કે બહાર દરવાજે નીકળો, અરે ભાઈ હવે ક્યાં જઈએ, હવે ક્યાં જઈએ, આવું કાંઈ નથી. કારણ કે તમને ખબર છે તમારી જે ઘરેથી આવ્યા તે ઘરે જવાનું છે પાછું. જેને પોતાના જીવનની દિશાની ખબર નથી, કહાં સે આયા કહાં જાયગા. કબીર સાહેબ વારે વારે દરેક તત્વને સમજાવ્યું છે. કહાં સે આયા કહાં જાયગા, ખબર કરો अपने तन की. સદગુરુ મિલે તો ભેદ બતાવે, ખોલ દેવે અંદર ખડકી. એટલે ખડકીવાળી તકલીફ છે. તમને કોઈને ભલાઈ નહીં હોય, મને તો છે. ખડકી માને? ખડકી એટલે શું? તો ભણેલી છે. ખડકી એટલે શું? બારી. ચોથી વાત છે. ખડકી આપણા અંદરમાં એક છે, પણ બંધ છે. ખડકી શેનાથી? એમાં આપણા કર્મોનો તાળો લાગેલો છે. આપણે આવા કર્મો કરી નાખેલા, જે કર્મોનો આદિ અંત નથી, એ આદિ અંત વિનાના કરેલા કર્મો છે આપણા, એની આપણે ખડકીમાં તાળો લાગેલો છે. ખડકી એટલે આપણા કર્મની ખડકી. કર્મની ખડકીમાં કર્મનો વિપાકનો, કર્મનું ફળ જે મળવાનું હોય, એ કર્મનું જે ફળ મળવાનું હોય એનો તાળો લાગેલો છે. પણ કબીર સાહેબ તો એને ભેદ બતાડ્યું કે સદગુરુ મિલે તો ભેદ બતાવે, ખોલ દેવે અંદર ખડકી. એટલે મતલબ એ ખડકી આપણા અંદરમાં છે, એ નક્કી થઈ ગયો. પણ સદગુરુ મળે જેને પોતાની જિંદગીમાં ખડકી ઉગાડી હોય, જેને પોતાના કર્મનો ક્ષય કર્યો હોય. કર્મનો ક્ષય કર્યા પછી કર્મનું ફળ નથી ભોગવું પડતું, એટલે તાળો ઉગડે. જ્યાં સુધી કર્મનો વિપાક, કર્મ ભોગવાનું, કર્મ ભોગવા માટેનો ભાર એ આપણે મત હોય ત્યાં સુધી તાળો બંધ. તો સદગુરુ મિલે તો ભેદ બતાવે, ખોલ દેવે અંદર ખડકી. એ વાતને પટુ સાહેબ થોડો કટુ શબ્દોમાં સમજાવ્યું કે માણસ જાગે તો સારું. ભાગવતમાં એકવાર વાંચેલું કે કૃષ્ણ ભગવાન આખો દિવસ ગાયું ચારે. પહેલાં વાછડા ચારતા, નાના બાળક હતા ત્યારે. એ વાછડા ખૂબ ચારે, બીજા ગોવાળિયાઓ સાથે હોય. પછી આખો દિવસ મારે જમનાને કાંઠે ઉદકા મારીને સ્નાન કરે, બહાર નીકળે. એ કરતાં કરતાં સાંજ સુધીમાં થાકી જાય બધા છોકરાઓ. એ પોતપોતાના ઘરે જાય અને સૂઈ જાય, ઊંઘી જાય, ઉઠે જ નહીં.
સવારમાં જ્યારે મોડું થઈ જાય અને વાછરડા જ્યારે ભમરવા માંડે એ ટાઈમે યશોદા માતા બોલે, એ કાન કન્હાઈ, સારા શબ્દો બોલાવે. એ કૃષ્ણ કન્હાઈ ઊભો થા ભાઈ, આ વાછરડા જો ભમરવા માંડ્યા, જો દોરડા તાણવા માંડ્યા, એને જવાનું છે જંગલમાં, તમારી જવાબ ઊભો થા ને. તો કૃષ્ણ ભગવાન પડખો ફેરે પણ ઉઠે નહીં. એ કૃષ્ણ ઊભો થા એટલે કાન કન્હાઈ બંધ કરી દે. એ કૃષ્ણ ઊભો થા ને, મારે તો હાથમાં કામ છે, આ છાસ મારે તાણવાની છે, ઊભો થા. આ વાછરડા બધા બિચારા ભાંભરે છે, ન જાગે. એ કનૈયા, એ કાળિયા ઊભો થાય છે કે નહીં, દોડે એટલે પછી ઊભા થઈ જાય. ત્યારે માં ક્રોધમાં આવી ગઈ છે અને હવે માં છે ને ક્યાંક લાકડી ફટકારી દેશે. તો કાળીઓ કે ત્યારે ઊભો થઈ જાય. એમ સંતોને એમ કે કોઈ પણ એવો શબ્દ બોલીએ જે શબ્દ એને વાગે અને વાગવાથી ભેળો થઈ જાય. કૃષ્ણ ભગવાનની આખી જિંદગીમાં કાળીઓ એની બા યશોદા માતાએ કીધેલું, બાકી કોઈ કીધું નથી. પણ કૃષ્ણ ભગવાને એને ફોટો ન લગાડી. જ્યારે મથુરામાં લડાઈ થતી હતી અને કાળિયા રૂપી કૃષ્ણ ભગવાન અને આખી મથુરા નગરીને કાલ યવન નામના એક યોદ્ધાએ ઘેરી લીધેલી. કૃષ્ણ ભગવાનના મામા હતા કંસ, એનો એક મિત્ર હતો કાળી યવન, એના મામાને. એને ખબર પડી કે કંસને મારી નાખ્યું છે કૃષ્ણે, અને આખા નગરના ઉપર પોતાનો કબજો કરી ઉગ્રસેનના રાજા બનાવી દીધા છે. કાળી યવને આખી મથુરાને ફરી વળે ઘેરી લીધી. એને વરદાન હતું કે કાળી યવનને સામે કોઈ લડાઈ કરવા માટે સામનો કરવા ગયો તો આજી તાકાત ઓલામાં જાય લડનારાની, કાળીઓને. અને કાળીઓ દોડો થઈ જાય, પોતાની તાકાત તો ખરી જ, લડનારાની અડધી તાકાત આવે, દોઢી તાકાત થઈને મરદી થઈ, એટલે એને આમાં કોઈ જીતવાની હારે બધાય. કાળીઓ જ્યારે ફરી વળ્યો અને પછી ગાળું ભાંડવા માંડ્યો. દરવાજા બંધ હતા મથુરા નગરીના. વારે વારે બલરામ મોટાભાઈ બોલે, કૃષ્ણ હવે આપણા બાપાને બાને ગાળીઓ ભાંડે છે એટલે હવે આપણે અંદર રહેવાય નહીં, જે થાય તે, પણ દરવાજા ઉગાડો. આપણે પાસે સાધન ઓછા છે, એની પાસે ઘણા સાધન છે, પણ કોઈ ચિંતા નહીં, જે થાય કરીશું. કૃષ્ણ ભગવાન કહે, મોટાભાઈ થોડા શાંત રહો, આ નરદેહની બહુ કિંમત છે. ઉતાવળમાં નરદેહને આપણે ખાને મારી દઈએ. એને વરદાન છે કે જે તારો સામનો કરે એનો અડધો બળ તમારામાં આવી જાય, અને એનું પોતાનું બળ તો છે જ. એટલે એ આપણને એ વરદાનને જો આપણે મર્યાદામાં રાખીને એને ઇજ્જત આપીએ વરદાનને, તો આપવું જ પડે. બ્રહ્માજીનું વરદાન છે, બ્રહ્માજીને પાછા થોડી પાડવાના છે આપણે. એને વરદાન છે, સામનો કરીશું એટલે આપણે માર ખાવાના. અને આ માર ખાવા માટે જિંદગી નથી, એનાથી બહુ મોટા મોટા કામ થાય છે. આ નરદેહથી પરોપકાર થાય, આ નરદેહથી ગગનમંડળમાં ચઢાય, પરમાત્માની ઝાંખી થાય, નાદ સંભળાય. અનાદ નાદનો પ્યાલો પીવા માટે આ નરદેહમાં તાકાત છે. આ કિંમતી નરદેહને આપણે ખાલી ખાલી પાવરમાં આવીને કે આપણા બાપાને ગાળી બાને ગાળીને ઘા મારી દઈએ, એવું જ નહીં કરાય. વારે વારે ગાળીઓ ભાંડે, પછી વારે વારે સ્વભાવના ઉગ્ર હતા એટલે બલરામજી વારે વારે ક્રોધમાં પછી એક વાત એને દરવાજો ઉઘાડી દીધો. કૃષ્ણ ભગવાન કે બોઠાવે ઉભારો ઉભારો ઉભારો, પણ એ ખોટ દીધું દરવાજો, જે થાય એ. આ ગાળું ભાંડે છે ક્યારનું સવારનું શું ભાઈ. કૃષ્ણ ભગવાન કેટલો બધો સહનશીલ છે. કૃષ્ણ ભગવાન તો ખબર હતી કે અત્યારે સામનો કરશે એટલે મારી નાખશે. એટલે કાળી હવે સામને આવવા માંડ્યો, કૃષ્ણ ભગવાન ભાગ્યા ત્યાંથી. બલરામજી ભાગ્યા, બે ભાઈ ભાગ્યા. કાળી હવે પાછળ દોડ્યું, એનો સામનો કરે તો મરી ગયા. કૃષ્ણ ભગવાન ગતિમાં દોડતા ગયા, ગતિમાં દોડતા દોડતા ગિરનાર ડુંગરા તરફ દોડ્યા. કાળીઓને દોડ્યો. એ કૃષ્ણ ઉભો રહે, એના બધા નામ લેતા છેલ્લે કે એ કાળિયા ઉભો રહે, અને કૃષ્ણ ઊભા થઈ ગયા. આંખમાં આંસુ આવી ગયા. બલરામજી કે અત્યારે તમે નરદેહની કિંમત સમજાવતા હતા અને કાળિયાવનથી દૂર ભાગવાની વાત કરતા હતા, ઊભા કેમ થઈ ગયા? તો ઊભા તો એટલા થઈ ગયો, આજ મને મારી બાની યાદી આવી ગઈ. મને મારી જિંદગીમાં કાળીઓ કોઈ કીધું જ નથી. મારી બા મને જ્યારે ઉઠું નહીં, છેલ્લે 5-7 વાર કૃષ્ણ કનૈયા હે કનૈયા કરતી કરતી જગાડે. જાગતો નહોતો, છેલ્લે દંડો લઈને દોડે. કાળિયા ઊભો થાય છે કે નહીં, અને કે હું દોડતો હોય ને ડરતો મારે. આ એ શબ્દ એને કોણે કહી દીધો કે મારી બા મને કાળીઓ કહેતી હતી? આજ મને આખો ગોકુળ યાદ આવી ગયો, આખો વૃંદાવન યાદ આવી ગયો ભાઈ. આજ મને ગાયું ને યમુના નદીનું પાણી, જળ ને ત્યાંના ગોવર્ધનના ડુંગરાઓ બધું આખું એના દ્રશ્ય મારે સામે કરી દીધું. એટલે મને આજ મારી બાને એની યાદી અપાવી દીધી. બાને યાદ કરીને દોડ્યા પાછા. દોડતા દોડતા
ગિરનારના ડુંગરામાં ગરી ગયા કૃષ્ણ ભગવાન બળરામ દેવ. તો આનો મતલબ શું કે અમુક શબ્દ એવા હોય છે ને કે માણસને ઘા કરી જાય, માણસનો સ્પર્શ કરી જાય. તમારા પલટુ સાહેબે સ્પર્શ કરવા માટે જ એવો શબ્દ બોલ્યો. ગાફિલ મેં ક્યાં સોતા શું મૂર્ખ અનાડી, હે મૂર્ખાનંદ, હે અનાડી, તાર પાસે કોઈ ધ્યેય નથી, જેને ધ્યેય નહીં હોય. આખી જિંદગી આપણે એમને ફાંફા ફાંફા મારી મારીને જ ખતમ કરીએ છીએ ને. ક્યાં ધ્યેય છે આપણી પાસે? તમારે બ્રહ્મલોકમાં જવું છે કે પારબ્રહ્મમાં જવું છે કે નિરંજન નિરાકારમાં જવું છે કે સતલોકમાં? ક્યાં ધ્યેય ક્યાં છે આપણે? આપણે તો આપણો ધંધો નોકરી કરીને છોકરાઓને ભણાવી ગણાવી તૈયાર કરીને ઠેકાણે પડે એટલે બસ ભયો ભયો ભયો. કાંઈ ભયો નથી. આવાગમન તો એમ ને એમ છે, ભયો ક્યાંથી? આ નરદે મળ્યા પછી જો તમને મને કોઈ ગુરુ મળે આવાગમન મેટવાને પંથે તમને ચડાવી દે મરદનો દીકરો કોઈ, તો એ ભયો ભયો કહેવાય. બાકી તો વારે વારે તમને જોડા ખાવા માટે જન્મોર મરે ભયો ભયો કહેવાતો છે. પણ આપણે જીવન એટલું માની લીધું કે આપણી સંતાનોને સુખી કરી દઈએ, એને ઠેકાણે પાડી દઈએ, એને મકાન ફર્સ્ટ ક્લાસ બનાવી એના લગ્ન વગન કરી દઈએ, એ થાળે પડી જાય. હવે પરમાત્મા બોલાવી લે તો હાલ, પરમાત્મા ન બોલાવે, યમરાજા બોલાવે. પછી તો જગતના પ્રપંચમાં તમે તમારી જિંદગીને રગદોળી રગદોળી ખતમ કરો, ભગવાન બોલાવી લે. પણ દરેકનો એ છે, મારો જે જવાબદારીનું કામ હતો બધું થઈ ગયો, છોકરા છે ભણાવી દીધા, હે પરમાત્મા હવે મને બોલાવી લઈએ. પરમાત્મા કહે હવે મારી પાસે જગ્યા નથી આવવા માટે, એટલે યમરાજા બોલાવશે. અને ધોબી જેમ તમને લુગડા ધોઈને આપતો હોય એમ આપણને ધોવે 84ની શિલા ઉપર તમને મને પછાડી દુઃખમાન સુખમાન ઝગજોડી ખૂબ ધોઈને આપણને નરક 84 પાસે બોલાવે. પલટુ સાહેબને કોઈ ગાફેલો નથી ગમતો. ગાફેલો એટલે મૂર્ખ નથી ગમતો, જેની પાસે કોઈ ધ્યેય નથી. તું ગફલતમાં શું કામ પડ્યો છો? પલટુ સાહેબ કહે છે તું ગફલતમાં છો એટલે મૂર્ખ. મૂર્ખ એટલે બુદ્ધિનું હીન. અનાડી એટલે ધ્યેય વિનાનું. આપણે કરતાં બિલાડી સારી, એને પાસે ધ્યેય હોય છે ઉંદરનું. કોઈ ઘરમાં કરે તો ઘરના ધણીનું મોઢું ન જોવે, ઘરમાં બીજા કંઈક હોય તો એને મોઢું ન જોવે. એ સુધા જ્યાં જ્યાં દર હોય ને ખૂણા આ ત્યાં નજરની નજરમાં હોય તો ક્યાં ઉંદર છે, ક્યાં મળી જાય. બિલાડી તમારે મારે કરતાં સારી. ગોરખનાથ મહારાજના આશ્રમમાં જ્યારે રહેતા હતા, સવારમાં ઉઠીને ભજન બેસી ગયા તો બિલાડીની પાસે બેસાડે. છેલ્લા બધા પૂછે કે આ બાપુને બિલાડીનું શું? આ તો હિંસક પ્રાણી છે. અરે ગાયને બેસાડી વાર માથે હાથ ફેરતા તો જ લો કે ભાઈ ગાય છે એ શાંત, પરોપકારી અને જીવજંતુના હિત માટે જીવન જીવનારી, લોભ લાલચ નહીં. તો ગાયોને રાખી હોય કે વાસળીને રાખી હોય તો બરાબર છે, પણ બિલાડીને કેમ રાખે છે? એક ચેલાએ પૂછ્યું તો બાપજી તમારા આશ્રમમાં બિલાડીને બેસાડીને જમણી બાજુ એક હાથ બિલાડી પર હોય ને બીજો તમારું ધ્યાન ક્યાં લાગ્યું રહીશ ને? તો બધું બિલાડીને જ્યારથી બેહાડું છું ને મારી પાસે, બિલાડી ક્યારેય મારું મોઢું જોયું નથી. એને મારા મોઢાને નથી પડી, પણ આજુબાજુ આશ્રમમાં જ્યાં જ્યાં દર હોય ત્યાં નજર કર્યા કરે. એને જોઈને મને એમ થાય કે એને લક્ષ્યના ઉપર ધ્યાન છે ને હું કેવું મૂર્ખો, મારું લક્ષ્ય તૂટી જાય અને કોઈ આવીને કે બાપુ બાપુ કરવા માટે ભૂલી જાઉં. અરે બાપુ તમારે જેવો કોણ, તમે તો ઓલાને દીકરો આપી દીધો, આમ કરી દીધો, તમને મને કોઈક ચઢાઈ મારે ને તો આપણે ખોલવામાં તમને બાકી રાખતા નથી ને. મને કંઈ ઘણા ચઢાવી મારે છે. અરે શું તમારી સાધના, તમે તો બેસી જાઓ તો ક્યાં છે, શું ઉઠતા નથી, તમને જગતનો લોભ નથી, લાલચ નથી. મને ફૂલાવી દે છે લોકો, પણ હું તરત બિલાડીને જોઉં તો બિલાડીને કોઈ ફૂલાવી દેતો નથી કે કોઈને એને પડી નથી. બિલાડીને એને દર્દની પડી હોય છે, એને લક્ષ્યની પડી હોય છે. મારી જિંદગી મારું લક્ષ્ય ક્યાં છે? તો હું લક્ષ્યને ઉપર ઘા મારવા માટે, સુરતાને પહોંચાડવા માટે, લક્ષ્યને વેધવા માટે હું કાંઈ માટે બિલાડી બાજુ જોયા કરું. તો બિલાડી ક્યાં છે? તો એને નજર હોય આમ આશ્રમમાં, જ્યાં જ્યાં દર પડ્યા હોય, જ્યાં જ્યાં પક્ષી ફરતો હોય, ઉંદર ફંદર, ત્યાં એના દ્રષ્ટિ પડ્યા કરતી હોય. તો મારી પણ દ્રષ્ટિ એ રીતે મારા ધ્યેય પર જાય. તમારા પરમાત્મા અત્યારે શું કરે છે? જગદીશ્વર શું કરે છે? મહામંડલાકાર પરમાત્મા ક્યાં બિરાજમાન છે? કોને પર દયા કરવા ગયા છે? ગુરુ પાસે ગયા, પ્રહલાદ પાસે, મીરા પાસે ગયા છે કે સેજુભાઈ પાસે? મારે મનમાં પણ બિલાડીને જોઈ જોઈને કોણ જેને મને લક્ષ્ય છે ને એ યાદ આવ્યા કરે એટલે બિલાડીને મારે હરદમ સાથે રાખો. મારી ગુરુ છે દત્તાત્રેય ભગવાન 24 ગુરુ કર્યા, પણ એણે એક ભૂલ કરી, બિલાડીને ગુરુ ન કર્યા. એમાંથી એને 24 ગુરુ કર્યા પછી પણ એને મોક્ષ ન થયો.
દત્તાત્રેય ભટકતા જ રહ્યા. આ સુધી કહે છે સહ્યાદ્રીના ડુંગરામાં, દક્ષિણ ભારતમાં સહ્યાદ્રીના ડુંગરા છે. એ સહ્યાદ્રીના ડુંગરામાં હજી કંઈ કોકને એ દત્તાત્રેય ભગવાન હરતા મળતા, હરતા ફરતા, ક્યાં કોઈક ઝાડવા પાસે બેઠેલા હોય, ક્યાંક નદીને કાંઠે બેઠેલા હજી મળે છે ઘણાને. શેર ગામે એક મહાત્મા હતા, એને પ્રત્યક્ષ મળતા થાય. પણ કહેતા હતા ભાઈ મારામાં હજી કમી છે, મને સાચાપુરા ગુરુ બ્રહ્માંડનો ધક્કો મારનારા, જગતને ખોલનારા ગુરુ મને મળ્યા નથી. એને બિલાડીને ગુરુ ન બનાવ્યો. બિલાડી ગુરુ એટલે બિલાડીને જેવું જેનું લક્ષ્ય હોય, લક્ષ્યની પાકી હોય છે બિલાડી. જલેબી પડી હોય તો બિલાડીને ધ્યાન દે, મીઠાઈ બાજુ કોઈ ધ્યાન ન દે. દૂધ હોય ને તોય ધ્યાન ન દે, એને પાસે પહેલાં ઉંદર જોઈએ. દૂધ તારો પડ્યો રહે. ચંચલતા નહીં એ માટે છે કે મારું લક્ષ્ય મને મળે. ઘણીવાર અકબર આખી રાત એને કુરાન વાંચવામાં બેઠો રહે, કુરાન વાંચે આખું. કુરાન પૂરું થઈ જાય પછી સવારમાં પછી એની ક્રિયાઓ ચાલુ કરે. કુરાન વાંચે તે ટાઈમ લાઇટ તો નહોતી કે લાઇટ કરો તો મારે ગ્લોબ થઈ ગયા. તો એ પણ એ ગોરખનાથની વાત સાંભળેલી એટલે પોતાના પાસે બિલાડીને બેઠાડે અકબર, અને બિલાડીને માથું દીવો મૂકી દે તો એને કુરાનને બરાબર બિલાડીનું માથું અને કુરાન ઘોડીમાં અને બરાબર લેવલમાં આવતો દેખાય. એકવાર બીરબલ આવ્યા કોઈ કામ થતો એને જોયું તો અત્યારે કુરાનમાં બરાબર મસ્કૂર થતો કંઈ બોલ્યા નહીં. અકબરનું ધ્યાન ગયું કે આ ઝટકારું છે ને થયું, કોઈ આયોગ એવું લાગ્યું. બીરબલને જોયા તો બોલાયા, બીરબલ તમે હિન્દુ છો ને, તમારા ઘણા શાસ્ત્રો છે, પણ તમારા શાસ્ત્રોને તમારા માણસો સાંભળે. મારો એવો દિવ્ય શાસ્ત્ર છે કુરાન કે મારા શાસ્ત્રના પ્રભાવમાં જો બિલાડી છે ને એ ચંચળતા છોડી દીધી એને, ને બિલાડી કોઈ દિવસ બેઠી નહીં રહે. જ્યાં સુધી કુરાન વાંચે ત્યાં સુધી તો એને માથે દીવો હોય છે, અને હાલો ડોલો કરે તો દીવો પડી જાય, પણ હાલ ડોલ કર્યા વિના બેઠી રહે. મારા કુરાનનો પ્રભાવ એટલો, પણ તમારા કોઈ હિન્દુ શાસ્ત્રનો પ્રભાવ ખરો? દૂધ મૂકી દેવું ને તો એ કાંઈ બિલાડી છે ને એ દૂધ ઉપર ન જાય, આ દીવો પડી ન જાય એટલો એને ધ્યાન રહેશે કુરાનના પ્રભાવમાં. તો કે આજ તો હું કોઈ કામથી આવ્યો છો, તમે બીજી વાત છેડી, કાલે વાત બીજે દિવસે ગયો ત્યારે જેબમાં ઉંદર લઈને ગયો હોય અને બરાબર બિલાડી બેઠેલી ને માથે દીવો પડેલો અને બરાબર કુરાન વાંચે, આમ બરાબર ઝૂમતો જાય ને વાંચતો જાય કુરાનના આયતો અને શ્લોક, અને ધીમે રહીને ઉંદરને જેબમાંથી કાઢી બીરબલે આમ ઘા મારીને બિલાડી દીવો કૂવામાં ગયો, દોડીને પકડીને ભાગી. એ મારા તમારા કુરાનનો પ્રભાવ ક્યાં ગયો? તમારા કુરાનના પ્રભાવથી ઉંદર બગાડી નાખ્યું, અને અમારા દિવ્ય ગ્રંથોના પ્રભાવને કાળ કર્મ આય મોત નથી લાવી શકતા. ખાલી બોલે કંઈ થાય નહીં. એનું લક્ષ્ય છે વચવો. ઉંદર એનું લક્ષ્ય છે, એને લક્ષ્ય પર ભેદન છે, આ લક્ષ્યને છોડે નહીં. તમારા દીવાન નથી પડી એને. એમ જેમ બિલાડીને લક્ષ્યની ભેદની, બિલાડીના લક્ષ્યને પાર પાડવાની, બિલાડીના લક્ષ્ય પર જીવન ગાળવાની તાકાત એમાં છે, પણ આપણામાં નથી. એટલે પડુ સામને કહેવું પડ્યો, ગાફિલ મેં ક્યાં સોવતા હે મૂર્ખ નાડીલા. મૂર્ખ આનંદ ગફલતમાં આટલું બધું કે તમને તમારા ધ્યેયની ખબર નહીં. અને જે મોત તમારી મારી પાછળ પડી છે એ સવારમાં ઊભા થાવ ને પહેલાં મોત ઊભી થઈ ગયા. મોતનો તો નિયમ જ છે. તમે ગફલતમાં છો, મોત ગફલતમાં નથી હોતી. આપણે રાતે સૂઈ ગયા હોય તો મોત આપણે ઓછી ઊભી હોય, ગણતી હોય કે એના 9 કરોડ શ્વાસામાં કેટલા બાકી રહ્યા, કેટલા બાકી રહ્યા, એના રાત્રે ખતમ થઈ જાય તો સારું. ઊંઘવામાં આપણી શ્વાસા વધારે ક્ષીણ થાય. ઊંઘે એ માણસ થરાટામાં 10 ગણી શ્વાસા જાય. ઊંઘે એને જાગૃત હોય શ્વાસા ઓછી ખતમ થાય. અને સંત મહાત્મા રાતે જાગે એટલા માટે કે શ્વાસા ઓછી વપરાય. રાત્રે ઊંઘમાં તો સદગુણા 7 ગણી શ્વાસા ખતમ થાય. એ આપણે ગફલતમાં બધું ચાલી ગયો, કેમથી શ્વાસાઈ ચાલી ગઈ, કેમથી જિંદગી ચાલી ગઈ, અને તમને મને જે હીરારૂપી હાથમાં દીધેલું તે પણ બધું બગડી ખતમ થઈ ગયું. એટલે કંઈ કામે નહીં લાગ્યું. અને આપણા જગતના કોઈ કામમાં કમી પડી જાય તો આપણે જિંદગીનું ઘા મારી દઈએ ત્યાં. ભલે આ મારું કામ જે થઈ હું ભલે ચાલી જાઉં, પણ અમારું કામ થઈ ગયા તો સારું. ગાફલ મેં ક્યાં સોવતા સુન મૂર્ખ અનાડી
સાહેબ સે દિલ લાઈ લે એ અરજ અમારી. હવે એમાં નમ્ર પડ્યા, નરમ પડી ગયા. મારી અરજ છે તમને, તમારો મારો ભલો થતો હોય તો પડુ સાહેબ નરમ બની ગયા તમારા મારા ભલા માટે. અહીંયા આપણો નિયમ તો શું છે કે આપણો ભલો થતો હોય તો બીજાને પર કડક થઈ જઈએ આપણે. ખબરદાર જો આ બધું નજર કે મારો છે, પણ તમારું કામ થતું હોય તો પડુ સાહેબ તમને પગે લાગે. કેવો મહાપુરુષ, કોને સંત કહેવાય? તમારું ભલું થાય એમાં એ રાજી થાય, તમારું નુકસાન થાય તો એ રોવા માંડે. સાહેબ શું દિલ લાય લઈ અરજ અમારી, હું તમને અરજ કરું, તમારે પગે પડું, પરમાત્માની સાથે તારું દિલ મેળવી લે. તમારું કામ થઈ જાય. તમારું કામ થઈ જાય તો પટુ સાહેબ જેવા સંત નમ્ર પડી જાય, નરમ થઈને તમને મને વંદન કરે, પગે લાગે. અને તમે કામ નથી કરતા લક્ષ્યમાં તો મૂર્ખ કીધું, અનાડી કીધું, મૂર્ખા નથી કીધું. ગાફન મેં ક્યાં સોચતા સુન મૂર્ખ અનાડી, સાહેબ સે દિલ લાય લઈ અરજ हमारी, जोरू बेटा कौन का किसका है भाई, हाथी घोड़ा माड़िया कुछ काम नाई. તો આપણને ખબર તો છે એ વાતને ભાગ ઓળવાની શું વારે વારે. કોઈને કોઈ વસ્તુ કામ નથી આવી, જે નથી કામ આવતી ને એના માટે આખી જિંદગી ખતમ કરવા તૈયાર આપણે. જે નથી કામ આવતી ને કોઈને કામ ના લાગી, તમને એમ થાય કે મને ન લાગી પણ ઓલા તો લાગી હતી ને. જે વસ્તુ સંસારની નાશવાન વસ્તુ ક્યારેય કોઈને કામ આવી નથી. નાશવાન વસ્તુ તમને મને આપણું માર્ગ ચૂકવી દીધું, આપણને ગલત માર્ગે નાશવાન વસ્તુ ચઢાવે. દુનિયાના મોહ મમતાના પ્રભાવમાં આપણે કરવાના કરીએ, ન કરવાના કરીએ. કબીર સાહેબ કહે છે આવા નવા પ્રપંચમાં તમારી શ્વાસા ખતમ થાય છે, મને બહુ દુઃખ થાય છે. શ્વાસા ખાલી જાત હૈ મોરે મન અવરોધ, મને મનમાં બહુ દુઃખ થાય. કબીર સાહેબ કહે શ્વાસા ખાલી જાત હૈ મોરે મન અવરોધ, કબ જગી હો કબ પાઈ હો પરમાનંદ કા મોહ. પરમાનંદ તમને ક્યારે મળે? પરમાત્માને ક્યારે જાગશો તમે? હવે ક્યારે જાગશો અને ક્યારે પ્રાપ્ત કરશો પરમાનંદની ઝાંકી? સમય તો ચાલ્યો ગયો જિંદગીમાં, આપણી જિંદગી તો પૂરી થવા આવી. મારા મનમાં બહુ તકલીફ છે, મને બહુ દુઃખ થાય છે કે તમે લોકો ક્યારે જાગશો, ક્યારે જાગશો? જિંદગી તો ચાલી ગઈ. હવે થોડાક દિવસો બાકી રહ્યા, એમાં તો મોહ મમતાના થાંભલા ખોડેલા હોય, એની ઉપર ચડવાનું રહે. પછી મોહ મમતાના થાંભલા આટલા બધા આપણે ખોડી દીધા છે હૃદય મંદિરમાં, એ હવે ઉખડે એમ નથી. બ્રહ્માનું બાપ ન ઉખાડી શકે. અને મોહ મમતાના થાંભલા તમને મને પાછા લાવવા માટે એ થાંભલા જ કામ કરે, પાછા લાવે ત્યાં ત્યાં પકડીને. એનો જો નાશ થઈ જાય મોહ મમતાનો અને અહમનો, તો આપણું અડધું કામ થઈ જાય. પડોસા ફરમાવતા હતા ને ચેલાઓને કે જો મારે પાસે આવીને તમારે ટહેલ કરવી હોય, ભક્તિ માર્ગમાં તમારે મારે પાસે લાભ પ્રાપ્ત કરવો હોય, ભક્તિ ફળે તમારી, આવી તમને વાંછા હોય તો એ કામ કરજો. સંસારમાં સૌથી મોટા બે શત્રુ છે, એક અહમ અને બીજું વાસનાઓ. એ મારો એ મારો એ મારો એ મારો એ વાસનાઓમાંથી પણ એ કીચડમાં પડ્યા, એ પડ્યા પછી ઊભા ન થયા કોઈ. વાસનાના કીચડમાં જે પડી ગયા, લપસીને પડી ગયા ઊંધા મોઢે, એ ઊભી થઈ શક્યા નહીં. એક તો વાસનાનો ક્ષય કરી નાખવાનું, અને બીજું અહંકારનો. આપણે અહમ જરી પણ નહીં રહેવું જોઈએ. અહંકાર સૌથી મોટો શત્રુ છે. અહમ એટલે દરેક વસ્તુનું. આપણા ઘરમાં જે બધી વસ્તુ છે એ મારી છે, મેં વસાવી છે, દરેકનું અહમ. કુલ કુટુંબનું અહમ. મારું કુટુંબ તો 7 પેઢીથી એવું ને એવું છે. અમારા ધજાગરા તો અમારા કુટુંબમાં આવ્યા ને ફરકે છે. અમારી નાતમાં મારું નામ છે. પડુસા ફરમાવે છે એના ચેલાઓને, એ શિષ્યો આ જગતમાંથી આરપાર જવું તો બે વસ્તુને પહેલાં કાઢજો. અહંકાર જે મોટો શત્રુ છે સંસારમાં દુનિયા પછીનો, અને વાસના. વાસના ઉપાસનાની શત્રુ છે. ઉપાસના તમારા જીવનો ધ્યેય છે, એને વાસના ખતમ કરે, અને આપણા અંદરમાં રહેલા શીલ સંતોષને અહંકાર ખતમ કરવા. અને એના માટે વલ્ટુ સાહેબે રાતે ધ્યાન કરાવતા હતા. અને સત્સંગમાં ટાઈમ મને લાગતા સત્સંગમાં બેસો, સંતવાણી વાંચો, સંતવાણીનો અર્થ કરે, ધ્યાન ભજનમાં કેવી રીતે બેસવાનું, મનને હેરાન કરે તો કેવી રીતે પગલાં ભરવાના, મનને પાછું કેમ પાડવાનું, એ અહંકારનો નાશ કરવા માટેના રસ્તા બધા વલ્ટુ સાહેબ સમજાવતા. પાનભાઈને પણ આપણે વારે વારે યાદ કરીએ છીએ, એટલે માટે ગંગા સતી પાનભાઈને કહેતા હતા, સદા રહો સત્સંગમાં પાનભાઈ,
તેથી થાય પ્રભુની ઓળખાણ. પ્રભુની ઓળખાણ કરવી હોય તો સત્સંગમાં રહેજો. સદા રહો સત્સંગમાં પાનભાઈ, ત્યાંથી થાય પ્રભુજીની ઓળખાણ. સુરતા નિરતાથી શબ્દને પકડો, થાય પ્રભુની પહેચાન. પહેચાન કરવી હોય ને આદિંતની એને બધું જાણવું છેડો, એડો છેડો, તો સુરતા નિરતાથી શબ્દને પકડો. શબ્દને પકડશો તો શબ્દ એ પરમાત્માનો અંશ છે. શબ્દને પકડનારના એડા છેડાને ખબર પડી જાય સૃષ્ટિના આદિ અંતની બધી. સુરતા નિરતાથી શબ્દને પકડો તો થાય પ્રભુની ઓળખાણ. એમાં સુરતા નિરતાની સાધના કરવાથી શબ્દને પકડવાની રાતે આપણે મથામણ કરીએ તો વાસના ગળે, જે વાસના માટે પટુ સાહેબ કહેતા હતા કે વાસના તમારો શત્રુ છે, અહંકાર શત્રુ છે, તો વાસના ક્યારે ગળે? સુરતા નિરતાથી તમે શબ્દને પકડવામાં લાગો. સુરતા નિરતા તો આપણે જગતને આખાને વાંચીએ છીએ. સુરતા નિરતાથી જ આપણા આખા જગતના ચેલા બન્યા છીએ. સુરતા નિરતાને પાથરી, સુરતા નિરતાને અધર્મ ચઢાવવાને બદલે સુરતા નિરતાને જગતના પ્રપંચમાં પાથરી એટલે પટુ સાહેબ નારાજ. અને ગંગા સેઠી કહે છે એ પ્રભુની ઓળખાણ કરવી હોય, પરમાત્માનું આખું ભેદ જાણવું હોય તો સુરતા નિરતાથી શબ્દને પકડો પાનભાઈ, તેથી થાય હરિજીની ઓળખાણ. અને ઓળખાણ થઈ એટલે વાસના ટળે અને મેલ ગળે પાનભાઈ. કરો પરિપૂર્ણનો અભ્યાસ, પરિપૂર્ણ પરમાત્માનું. ઓછા વતાનું નહીં કરવાનું. અભ્યાસ કરો તો નાના મોટાનું શું કામ કરવાનું? મેલ ટળે અને વાસના ગળે પાનભાઈ. કરો પરિપૂર્ણનો અભ્યાસ. અભ્યાસ કરવો હોય ધ્યાન ભજનમાં તો પરિપૂર્ણનો કરો. દેવી દેવતાનું નહીં, નીચી કક્ષાવાળું નહીં. એ તો કાળ મહાકાળના મોઢામાં જવાના છે. પ્રલય મહાપ્રલયમાં ખતમ થવાના છે. અને સત્પુરુષ તો પ્રલય મહાપ્રલય અતિ પ્રલયમાં પણ એને અડે અવડે નહીં કાંઈ. એ તો કાળના પણ કાળ છે. પરિપૂર્ણનો તમે અભ્યાસ કરશો, એનું ધ્યાન ભજન કરશો તો તમારો વાસનાનું ખતમું થાય, વાસનાનું સત્યાનાશ થઈ જાય, મેળ ગળી જાય, મનનું મેળ ગળે અને આત્માનો પણ આવરણ જે વાસના છે એ ટળે પાનભાઈ. જો કરો પરિપૂર્ણનો અભ્યાસ. સદા રહો સત્સંગમાં પાનભાઈ, સાથે હોય પ્રભુજીનું અભ્યાસ. પ્રભુજી પરમાત્માનું ભાન કરવું હોય ને જાણવા હોય કેટલા લાંબા, કેટલા પહોળા, કેટલા વજનવાળા, એની તાકાત શું, એનું પરિભ્રમણ શું, એ જાણવું હોય તો રોજ સત્સંગમાં આવો, સત્સંગમાં આવો. અને સત્સંગમાં આવો તો અભ્યાસ કરો તો પરિપૂર્ણનું કરજો, અધૂરાનું નહીં. પરિપૂર્ણ કરીને વાસનાને ગાળવી હોય, મનના મેળને ટાળવું હોય તો તમે સુરતા નિરતાથી સંબંધને પકડવાની કોશિશ કરો. આપણે સુરતા નિરતાથી મામી મશીન પકડીએ, મેળીશ ક્યાં ખાય? ખરેખર સંતમત જાગૃતિનું છે. જાગે છે ને એને કંઈ મળે એમ છે. સંતમત જાગૃતિનું છે, સોનારનું નથી. જગતના વ્યવહારમાં અગર રચ્યા પચ્યા છીએ તો સૂતા છીએ, માની લેવાનું. જગતના વ્યવહારમાં જે રચ્યો પચ્યો એ ઊંઘમાં સૂતેલો છે. વધારે રચ્યો પચ્યો તો મહાઊંઘમાં છે. મહાઊંઘ એટલે મોતની સ્થિતિ જેવી. જાગી ગયા હોય અને રાતના પોતાના જીવનનું ધ્યેય બનાવ્યો હોય, રાત્રમાં એ સાધનામાં લાગી જાય, અભ્યાસ કરે, પરિપૂર્ણનો અભ્યાસ કરે, તપાસ કરે, ખૂબ તપાસ. તો મારી સુરતાનિતા ક્યાં જગતમાં નથી પથરાણી ને? મારે તો સુરતાનિતા તો સંબંધને પ્રાપ્ત કરવાનો છે. સુરતા નિરતાથી સંબંધને ઓળખો પાનભાઈ. નક્કી થઈ ગયો કે સંબંધને ઓળખવો હોય તો સુરતા નિરતાને તૈયાર રાખવી પડે. ને સુરતા નિરતા તો પાથરી દીધી આપણે. હવે સંબંધની ઓળખાણ કેમ થાય? એની જિંદગારીમાં એને કાંઈ સફળતા નહીં મળે જાગ્યા સિવાય. મળદાનું સંત મત નથી. મળદાના માટે દેવી દેવતા છે કે ભૈરવજીનું બાકડા, એને તમારે મેળવણી લાપસી ને એવું કંઈ હોય છે ને, એના બાકડા ધરાવો તો એમાં એ આપણું ચાલે. પણ સંત મતમાં સાધના કરીએ તો બાકડા નહીં ચાલે, લાપસી નહીં ચાલે, સુરતા નિરતા ચાલે. સુરતા નિરતાને ઠેકાણે પાડો તો ચાલે. સુરતા નિરતા આપણી પાથરેલી જગતમાં છે એટલે આપણા મામલામાં ગડબડ છે. પરમાત્મા કૃપા કરે કે જાગૃત થાવ. સુસુપ્તિમાં અત્યાર સુધી ગયા એ જીવનના સમય ગયા, જે ટાઈમ ગયો, પણ હવે આપણે જાગૃત થઈ અને સુરતા નિરતાને ગમે ત્યાં પાથરી તો પાછી આપણે ભેગી કરી લઈ. અધર્મ ચડવા જેવી સત્સંગથી તાકાતની શબ્દને પકડવા માટે સુરતા નિરતાને ગગનમંડળમાં પોગાડો. બારી ખુલ્લી છે, એ બારીમાંથી પોગાડો તો ત્યાં ગગનમંડળમાં તો અદ્ભુત દ્રશ્ય છે. ત્યાં તો પરમાત્માના દિવ્ય જ્ઞાનના વૈરાગના લહેરકા છે. ત્યાં તો નાદની મસ્તી છે. આપણું જીવન ધન્ય બની જાય. આપણે એક ધ્યેય રાખવાનું કે જાગૃત બની જાય. બસ ડગલે પગલે વિચાર કરતા રહો કે હું સૂતો છું, જાગતો છું. સુરતા નિરતા અગર તમારા જગતના પ્રપંચમાં તો સૂતો,
સુલતાનીતા સંબંધને પકડવા માટે તડફડે છે તો જાગતો. પરમાત્મા તમને મને જાગૃત કરી અને જીવનને ધ્યેયબદ્ધ બનાવે એવી શુભ ભાવના સાથે વિરામ. ગુરુ સદગુરુદેવ મહારાજ કી જય. સમતા ધર્મ હૃદય વસે વિષમમતા હોય નાશ. સત્ય સ્વરૂપ પરમાત્મા જલ થલ પાવ પ્રકાશ. સબ જીવો સે પ્રેમ હો તન મન સેવાદાર. સમતા સાધન પાય કે હિત પરસો જય જયકાર. સત્ય કર્મ સત નિશ્ચય નિર્મલ ભાવ વિચાર. માંગત સમતા ધાર કે જીત ચલો સંસાર. સત્ય કર્મ સત નિશ્ચય નિર્મલ ભાવ વિચાર. માંગત સમતા ધાર કે જીત ચલો સંસાર.